આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરવી એ જનપ્રતિનિધિઓ અને લોકતાંત્રિક સંસ્થાનો સામે સૌથી મોટો પડકાર છે. દેશ આવતીકાલે સંવિધાન દિવસ મનાવશે. આ દિવસ દેશભરમાં રાષ્ટ્રીય કાનૂન દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં રૂપિયા 6,000 કરોડનું ઇક્વિટી મૂડીરોકાણ કરવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે કોરોનાના નિયંત્રણ દેખરેખ સંબંધી કેટલાક દિશાનિર્દેશો જાહેર કર્યા છે, જે 1 ડિસેમ્બરથી લાગુ થશે અને 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. ઉમંગ એપ ઉપર 25 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાવા બદલ ઇપીએફઓ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનને પ્લેટિનમ પાર્ટનર એવોર્ડ આપવામાં આવ્યો છે અને દેશમાં કોવિડથી સાજા થવાનો દર વધીને 93.76% થયો છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરવી એ જનપ્રતિનિધિઓ અને લોકતાંત્રિક સંસ્થાનો સામે સૌથી મોટો પડકાર છે. ગુજરાતના કેવડિયામાં આજે પ્રિસાઇડિંગ ઓફિસરોની 80મી અખિલ ભારતીય કોન્ફરન્સનું ઉદઘાટન કરતાં રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે જનપ્રતિનિધિઓથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લોકતંત્રના સિદ્ધાંતો માટે હંમેશા પ્રામાણિક રહે. તેમણે કહ્યું કે જ્યારે વિશ્વભરમાં લોકતાંત્રિક સંસ્થાનો ઉપર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે, ત્યારે ભારતના લોકતાંત્રિક સંસ્થાનો વધુ મજબૂત બન્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતના પ્રાચીન ગ્રંથોમાં લોકતાંત્રિક મૂલ્યોનો ઉલ્લેખ જોવા મળે છે. તેમણે કહ્યું કે અમારા બંધારણના ઘડવૈયાઓએ આ મૂલ્યોને બંધારણમાં સામેલ કર્યા છે. आज जब विश्व के अनेक देशों में लोकतांत्रिक संस्थाओं पर सवाल उठाए जाने लगे हैं, तब भारत की मिट्टी में लोकतंत्र की प्राचीन जड़ें और भी मजबूत हो रही हैं. भारत में सदा ही अच्छे विचारों का स्वागत किया गया है. संविधान के निर्माण में भी विश्व के संविधानों में उपलब्ध उत्तम व्यवस्थाओं को अपना, इसलिए संसद एवं विधानमंडलों की भूमिका व जिम्मेदारियां और भी बढ़ गई हैं. जनप्रतिनिधियों से यह अपेक्षा की जाती है कि वे लोकतंत्र के सिद्धांतों के प्रति सदैव निष्ठावान रहें. लोकतांत्रिक संस्थाओं और जनप्रतिनिधियों के सामने सबसे बड़ी चुनौती जनता की अपेक्षाओं पर खरा उतरने की है. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસરની કોન્ફરન્સને સંબોધન કરતા લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ કહ્યું કે સંસદમાં લોકોનો અવાજ મજબૂતાઈથી રજૂ કરવાની જવાબદારી આપણી સૌની છે. આ વર્ષે આ કોન્ફરન્સના વિષય સબળ લોકશાહી માટે વિધાયિકા, કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાનો આદર્શ સમન્વય છે. આ સંમેલન અંતર્ગત અનેકવિધ પ્રવર્તમાન વિષયો પર વિચાર વિમર્શ માટે 3 અલગ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે 26મી નવેમ્બરનો દિવસ લોકશાહીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આ દિવસને બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આવતીકાલે સંવિધાન દિવસે અને કોન્ફરન્સના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. આ અગાઉ કેવડિયા હેલીપેડ ખાતે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું આગમન થતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમનું સ્વાગત કર્યું હતું. દેશ આવતીકાલે સંવિધાન દિવસ મનાવશે. આ દિવસ દેશભરમાં રાષ્ટ્રીય કાનૂન દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. 26 નવેમ્બર 1949 એ દેશની સંવિધાન સભાએ વર્તમાન સંવિધાનને વિધિવત રૂપે અંગીકાર કર્યો અને 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરાયો. સંવિધાન દિવસ એ ભારતના પ્રથમ કાયદામંત્રી ડોક્ટર ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ મનાવવામાં આવે છે, જેમણે સંવિધાનના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં રૂપિયા 6,000 કરોડનું ઇક્વિટી મૂડીરોકાણ કરવાનો નિર્ણય લીધો છે. માળખાગત સુવિધાઓના બાંધકામમાં લાગેલી ખાનગી ક્ષેત્રની કંપનીઓ સુધી ધિરાણ પ્રવાહ પહોંચાડવા માટે આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટ ફાઇનાન્સિંગ પ્લેટફોર્મની રચના મોદી સરકારે કરી, જેનો ઉદ્દેશ 1 લાખ કરોડનું ધિરાણ માળખાગત સુવિધા બાંધકામ ઉદ્યોગને પહોંચાડવાનું હતું. નવી દિલ્હી ખાતે પત્રકારોને કેબિનેટના નિર્ણય અંગેની વધુ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ફડચામાં ગયેલી લક્ષ્મી વિલાસ બેંકનું વિલીનીકરણ ડીબીએસ બેંકમાં કરવાનું નક્કી થયું છે. તેમણે ઉમેર્યું કે લક્ષ્મી વિલાસ બેંકમાંથી થાપણ ઉપાડવા ઉપર હવે કોઈ પ્રતિબંધ
પ્રતિબંધ રહેશે નહીં. ભારત અને 5 બ્રિક્સ દેશ વચ્ચે રમતગમત ક્ષેત્રમાં સહકાર માટે કરાર થયા હોવાનું પણ શ્રી જાવડેકરે જણાવ્યું. તેમણે ઉમેર્યું કે આ કરારને પગલે ભારતીય ખેલાડીઓને ઉત્તમ તાલીમ મળતા તેમનો દેખાવ વિશ્વ સ્તરે સુધરશે. 2480 કરોડના સીધા વિદેશી મૂડીરોકાણના પ્રસ્તાવને મંજૂરી અપાઈ હોવાની માહિતી પણ શ્રી જાવડેકરે આપી હતી. ગૃહ મંત્રાલયે કોરોનાના નિયંત્રણ દેખરેખ સંબંધી કેટલાક દિશા નિર્દેશો જાહેર કર્યા છે, જે 1 ડિસેમ્બરથી લાગુ થશે અને 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. આ દિશા નિર્દેશોનો મુખ્ય હેતુ દેશમાં કોરોનાના પ્રસાર પર કાબુ લેવાનો છે. વધુમાં કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના નવા કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા એ બાબત ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમજ કોરોના મહામારી ઉપર નિયંત્રણ રાખવા માટે સંપૂર્ણ સાવધાની અને નિર્ધારિત નિયંત્રણની વ્યૂહરચનાનું કડક પાલન કરવાની જરૂર છે. દિશા નિર્દેશ અનુસાર કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારો સ્થાનિક પ્રતિબંધો લાદી શકે છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કન્ટેનમેન્ટ ઝોનનું કાળજીપૂર્વક સીમાંકન કરવાનું રહેશે. તેમજ કન્ટેનમેન્ટ ઝોનની સૂચિ વેબસાઇટ ઉપર મૂકવાની રહેશે. તેમજ આ સૂચિ આરોગ્ય મંત્રાલયને પણ મોકલવાની રહેશે. સ્થાનિક જિલ્લા પોલીસે કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવાનું રહેશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ કોરોના સ્થિતિનું આકલન કર્યા બાદ સ્થાનિક સ્તરે રાત્રિ કર્ફ્યુ આપી શકે છે, પરંતુ કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા વિના કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં લોકડાઉન લાગુ નહીં કરે. જોકે લોકોની એક રાજ્યથી બીજા રાજ્યમાં તેમજ એક રાજ્યની અંદર જ આવન જાવનમાં કોઈ પ્રતિબંધ નથી. ઉમંગ એપ ઉપર 25 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાવા બદલ ઇપીએફઓ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનને પ્લેટિનમ પાર્ટનર એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉમંગ એપને 3 વર્ષ પૂરા થયા તે પ્રસંગે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ઉમંગ એવોર્ડનો શુભારંભ કર્યો. કેન્દ્ર અને રાજ્યોના સહયોગી વિભાગો માટે છેલ્લા 6 મહિનાઓમાં તમામ સેવાઓથી સંબંધિત ટ્રાન્ઝેક્શનની સંખ્યાને આધારે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઇપીએફઓના મોટાભાગના સભ્યો સામાજિક આર્થિક રીતે વંચિત વર્ગના હોવાથી ઇપીએફઓને કરોડો ગ્રાહકો સુધી પહોંચવા માટે એક સરળ અને સસ્તા સમાધાનની જરૂર હતી. સ્માર્ટફોન, ટેબ્લેટ અને ઇન્ટરનેટ આધારિત ઉપકરણોના વપરાશની લોકપ્રિયતાને લીધે ઇપીએફઓએ તેની સેવાઓ ઉમંગ એપના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવાનું સરળ હતું અને તે માટે ઉમંગ એપ ઇપીએફઓની સંભાવનાઓને વધારે તેમ હતું, જેનાથી ઉમંગ એપ ઉપર ઇપીએફઓની સેવાઓ શરૂ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી લખનૌ યુનિવર્સિટીના સ્થાપનાના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો. યુનિવર્સિટીના 100 વર્ષ પૂર્ણ થવાની યાદમાં શ્રી મોદીએ શતાબ્દી સ્મારક સિક્કો બહાર પાડ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દરમિયાન ભારતીય ટપાલ વિભાગ તરફથી બહાર પડાયેલ વિશેષ ટપાલ ટિકિટ અને વિશેષ કવરનું પણ લોકાર્પણ કર્યું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે યુનિવર્સિટીઓ માત્ર ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ પ્રેરણા પૂરું પાડવાનું પાવર હાઉસ છે. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચા કરવા હાકલ કરી અને વિદ્યાર્થીઓને આત્મનિરીક્ષણ માટે સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 3જા વૈશ્વિક નવીનીકરણ ઉર્જા રોકાણ સંમેલન અને પ્રદર્શન રીઇન્વેસ્ટ 2020નું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કરશે. 3 દિવસીય આ સંમેલનનું આયોજન નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરશે. મન કી બાત કાર્યક્રમની આ 71મી કડી હશે. મન કી બાત કાર્યક્રમ માટે લોકો પોતાના સૂચનો નમો એપ અથવા માય ગોવ ફોરમ અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર પણ મોકલી શકે છે. દેશમાં કોવિડથી સાજા થવાનો દર વધીને 93.76% થયો. દેશમાં કોવિડના 86 લાખથી વધુ દર્દીઓ સાજા થયા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38,000 નવા દર્દીઓ નોંધાયા, જ્યારે 42,000 લોકો સ્વસ્થ થયા. દેશમાં આ સમય દરમિયાન કોરોનાના 4,38,000થી વધુ દર્દીઓ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંક્રમિત લોકોની સંખ્યા 20,000થી ઓછી છે. કોરોનાના કારણે મૃત્યુ પામેલાનો દર પણ ઘટીને 1.46% થયો છે. અને હવે સાંભળીએ કોરોના અંગેનો એક ખાસ સંદેશ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરવી એ જનપ્રતિનિધિઓ અને લોકતાંત્રિક સંસ્થાનો સામે સૌથી મોટો પડકાર છે. દેશ આવતીકાલે સંવિધાન દિવસ મનાવશે. આ દિવસ દેશભરમાં રાષ્ટ્રીય કાનૂન દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. અને દેશમાં કોવિડથી સાજા થવાનો દર વધીને 93.76% થયો છે.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.